હલો ગાઈસ, આજે મેં બનાવી હતી ખાંડવી. કોને કોને ખાંડવી ભાવે છે તે કમેન્ટ કરજો ગાઈસ. ખાંડવી બનાવવા માટે સૌથી પહેલાં મેં એક વાટકી ભરીને ચણાનો લોટ લીધો છે. ચણાના લોટમાં મેં અડધી ચમચી ભરીને હળદર નાખી છે, અડધી ચમચી મીઠું, 1 ચમચી ભરીને આદુ મરચાંની પેસ્ટ. હવે આમાં હું 1 ગ્લાસ પાણી નાખીને બધું મિક્સ કરી લઈશ. પાછો ફરીથી હું બીજો ગ્લાસ પાણી નાખીશ. ટોટલ મેં 2 ગ્લાસ પાણી નાખ્યું છે આમાં. અને આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આને ગરણીની મદદથી ગાળી લઈશું. બેટરને ગાળવાથી બેટરમાં જો કોઈ લમ્સ હશે તો નીકળી જશે, માટે તમે બેટરને જરૂરથી ગાળજો. બેટરને ગાળ્યા પછી હવે આપણે બેટરને ગેસ ઉપર મૂકી દઈશું. ગેસ ઉપર મૂકી અને સતત બેટરને હલાવતા રહીશું. બેટરને હલાવવાથી બેટરમાં ગાંઠો નથી પડતી અને કોઈ લમ્સ નથી રહેતો અને આપણી ખાંડવી ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે, માટે તમે બેટરને સતત હલાવતા રહેજો. આપણું બેટર સરસ રીતે થઈ ગયું છે. હવે આપણે બેટરને એક ડીશ ઉપર પાથરી લઈશું. ડીશ ઉપર 1 ચમચો ભરીને બેટર નાખીશું અને વાટકીની મદદથી બેટરને પાથરી લઈશું. બેટર આપણા 10 મિનિટ માટે બેટરને ઠંડુ થવા રાખીશું. બેટર આપણું 10 મિનિટ પછી ઠંડુ થઈ જાય પછી આપણે બેટરને રોલ વાળી લઈશું. રોલ વાળ્યા પછી બેટરને રોલના કટ લગાવી દઈશું. કટ લગાવ્યા પછી હવે આપણે વઘાર બનાવી લઈશું. વઘાર માટે મેં તપેલી લીધી છે. તપેલીમાં હું 2 ચમચી ઓઇલ નાખીશ. ઓઇલમાં હું અડધી ચમચી રાઈ, થોડા મીઠા લીમડાના પાન નાખીશ, 1 ચમચી તલ. આપણો વઘાર થઈ ગયો છે. હવે આપણે ખાંડવી ઉપર વઘારને નાખી દઈશું. તો તૈયાર છે આપણી ખાંડવી. કને મારી રેસીપી ગમી? જો મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.